જય હિન્દ મિત્રો. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ધોરણ 10 અને 12ની મિત્રો જે બોર્ડની પરીક્ષા છે એમાં ધોરણ 12ની મિત્રો જે પરીક્ષા છે એ પૂર્ણાહુતિના આ રહેશે. તો આજે જે સંસ્કૃત મિત્રો પેપર લેવાયું છે કે જે તારીખ 16/3/2026ના રોજ, તો એ પેપર મિત્રો આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ મિત્રો, વિભાગ એ મિત્રો તમારી સમક્ષ આપ્યો છે કે નીચેના આપેલા જે શ્લોકો છે એ શ્લોકોનો અનુવાદ કરવાનો છે. તો મિત્રો એ તમારી સમક્ષ અહીંયા એક શ્લોક આપ્યો છે. શ્લોકનું નામ છે કે શ્વેતાંબ પદ્માસનામ રાજમાનામ દિવ્ય પ્રભામ જ્ઞાન ગુણ પ્રવાહમ સરસ્વતી સારસ્વરસ્વતીમ ત્વામ છાત્રો નિતાંતમ પ્રણમામી દેવીમ. તો મિત્રો આવો શ્લોક આપે તો એનો અનુવાદ કરવાનો હતો. તો એનો અનુવાદ મિત્રો આવો થશે કે શ્વેત આભાવાળા કમળરૂપી આસાન પર વિરાજતા દિવ્ય પ્રભાવવાળા જ્ઞાન અને ગુણના પ્રભાવથી યુક્ત એવા વિદ્યાના દેવી સરસ્વતીને તેમજ સાર તત્વથી સભર નદી દેવી સરસ્વતીને હું શિષ્ય સદા હંમેશા પ્રણામ કરું છું. આ મિત્રો એનો અનુવાદ થશે. જોઈએ આપણે પ્રશ્ન મિત્રો બીજા નંબરનો છે, એટલે કે બીજો શ્લોક છે. બીજો શ્લોક મિત્રો તમારી સમક્ષ આપ્યો છે. એ શું આપ્યો છે? તો કે હિતાહારા મિત્રો અહીંયા સુધી છે. હિતાહારા મિતાહારા અલ્પાહારા ચ એ જનાહા ન તાન વૈદ્યા ચ ચિકિત્સંતિ આત્મનઃ તે ચિકિત્સકઃ. તો મિત્રો એનો અનુવાદ એવો થશે કે હિતકારી ભોજનવાળા, માપસરના ભોજનવાળા અને થોડું ભોજન લેનારાની વૈદ્યો ચિકિત્સા કરતા નથી, તેઓ પોતે જ પોતાના વૈદ્ય હોય છે. મિત્રો આગળ જોઈએ કે આહારમ પચતી વહની દોષાન આહાર વર્જિત ધાતુન ક્ષીણેશુ દોષેશુ જીવિતમ ધાતુ સંશયે. તો એનો મિત્રો અનુવાદ થશે કે અગ્નિ આહારને પચાવે છે, અનાહાર અગ્નિ દોષોને પચાવે છે, દોષોનો નાશ થતાં અગ્નિ ધાતુઓને પચાવે છે અને ધાતુઓનો નાશ થતાં અગ્નિ જીવનને વિકસિત કરે છે, એટલે કે પરિપૂર્ણ કરે છે. હવે એનો અનુવાદ થશે. હવે મિત્રો જોઈએ આપણે આગળનો શ્લોક છે. તો આગળનો શ્લોક મિત્રો તમારી સમક્ષ આપ્યો છે કે યહ શક્યમ ન તત્ શક્યમ યહ શક્યમ શક્યમ એવ તત્ ન ઉદકે શકટમ યાતિ ન ચ નૌહુ ગચ્છતિ સ્થલેહ. તો મિત્રો એનો અનુવાદ શું થશે? તો અનુવાદ થશે કે જે અસંભવ છે તે સંભવ નથી અને જે સંભવ છે તે સંભવ જ છે. જળમાં ગાડું જતું નથી અને સ્થળ એટલે કે જમીન પર નાવ ચાલતી નથી. ત્યારબાદ આગળ જોઈએ કે વચઃ તત્ર પ્રયોક્તવ્યમ યત્ર ઉક્તમ લભતે ફલમ સ્થાયી ભવતી ચ ઉત્પન્નમ રાગ શુક્લપટે યથાહ. તો એનો અનુવાદ મિત્રો થશે શું થશે? તો અનુવાદ આ પ્રમાણે થશે કે જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી એટલે કે કાયમી બની જાય છે, તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ પાણી પ્રય જ જોઈએ. એ પ્રમાણે આપણે એનો અનુવાદ થશે. જોઈએ મિત્રો પ્રશ્નો આપણે આગળના. તો જો આગળના પ્રશ્નો આપ્યા છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત મિત્રો જવાબ લખવાના છે. તો જો મિત્રો અહીંયા તમારી સમક્ષ સંસ્કૃત મિત્રો અહીંયા પ્રશ્ન પૂછેલા છે. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે મહદ ભેષજમ કિમ અસ્તિ. તેનો જવાબ થશે તપસા સંયુક્તમ વિદ્યા મહદ ભેષજમ અસ્તિ. હવે એનો જવાબ થશે. અથવા મિત્રો કે ઓરમાં આપ્યો છે. શું પ્રશ્ન આપ્યો છે? પ્રશ્ન છે કે શત્રુન અવધૂય કે સિદ્ધિમ વ્રજંતી. તો એનો જવાબ થશે કે નિસ્પૃહા મુનય શત્રુન અવધૂય શમેન શાનાથી શમેન સિદ્ધિમ વ્રજંતી. આ પ્રમાણે અનુવાદ થશે. એના પછી મિત્રો વિવરણતારક મિત્રો તમારે બે નોટ લખવાની હતી. કઈ હતી? મેઘા અને ગુરુવ. એ બે મેઘા એના ઓરમાંથી અથવામાંથી ગુરુવ બંને વિશે તમારે નોંધ લખવાની હતી. એના પછી જોઈએ આપણે મિત્રો શ્લોક પૂર્તિ છે. તો જો મિત્રો અહીંયા આપણે જે આઈએમપી શ્લોકો આપ્યા હતા એ શ્લોકો અહીંયા આઈએમપીમાં આવી ગયા છે. જો કયા કયા છે? તો અહીંયા છે કે સર્વ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. અને બીજો છે એના અથવામાં તો યથાન્નમ મધુ સંયુક્તમ મધુવાન્યેન સંયુક્તમ એવમ તપઃ ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજ મહત. આ પ્રમાણે શ્લોક પૂર્તિ હતી. એના પછી જોઈએ આપણે આગળ. તો
તો આગળ મિત્રો શું હતું? તો જો મિત્રો આગળના વિકલ્પો આપે છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો વિકલ્પ લખવાનો હતો. તો અહીંયા આપણે વિકલ્પો લખવાનો પ્રયત્ન કરી જોવાનો. તો મિત્રો જો શું આવશે? તો તમારી સમક્ષ એ વિકલ્પો છે કે કહ મોગમન્નમ વિદ્યન્તે, તો મિત્રો જવાબ આવશે અપ્રચેતાહા. એના પછી જોઈએ બીજો કે અક્ષયમ ધનમ કસ્માત લભ્યતે, તો આવશે આચારાત. શું આવશે જવાબ? આચારાત. એના પછી કીદૃશી સ્વસ્થતા, તો સ્વાભાવિકી સ્વસ્થતા, તો જવાબ આવશે ઓપ્શન ક સ્વાભાવિકી સ્વસ્થતા. એના પછી વૈનેતેહ નામકઃ, તો ગરુડ. શું નામ આવશે? ગરુડ. એના પછી લક્ષ્મીપતિ લક્ષ્મ કિમ, તો આવશે કાર્મુકઃ. જોઈએ પ્રશ્ન આપણે આગળ વિભાગ બી જોઈએ મિત્રો. તો એને મિત્રો ગદ્યખંડનો અનુવાદ તમારે કરવાનો હતો અને એ પણ અહીંયા મિત્રો સહેલું છે, તો તમે ફટાફટ એનો અનુવાદ પણ કર્યો હશે કે ગુરુ ધાતો મૂલ્યમ સર્વદા સર્વત્ર સમાનમ ન ભવતી. આ મિત્રો છે એ જે 20મો પાઠ છે એમાંથી મિત્રો લેવામાં આવ્યો છે. ત્યારબાદ તમે અનુવાદ તમે સાથે લખ્યો હશે. તે મિત્રો અહીંયા વ્યાઘ્ર વાચ છે મિત્રો, આ 12મા પાઠનો અનુવાદ છે, એ પણ તમે સાહિત્ય લખ્યો હશે. અને અહીંયા આપ્યું છે ઉપનિષત્સુ સંવાદે રૂપીણ અતિવ મનુરાહ ઉપદેશ્યા શોભંતે અત્ર ભૂરાદરણક ઉપનિષદ પંચમ અધ્યાય દ્વિતીય અક્ષરે. મિત્રો અહીંયા છે પ્રજાપતિ મિત્રો 3 પુત્રો છે, એટલે કે જે આપણો 11મો મિત્રો પાઠ છે એમાંથી આ શ્લોકનો અનુવાદ લેવામાં આવે, જે તમે સરસ તેનો લખ્યો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ મિત્રો કે નીચે આપણા સંસ્કૃત ભાષા મિત્રો ઉત્તર લખવાના હતા. તો અહીંયા પ્રશ્ન મિત્રો આપ્યા છે. જો શું છે કે પર્યાકુલ હૃદયા કતિ વર્ષાણી ઉતાની, એટલે કે વ્યાકુળતાને લીધે મિત્રો કેટલા વર્ષ ઉતાળમાં બોલાઈ ગયું? તો મિત્રો રામને મિત્રો 14 દિવસ વનવાસ મોકલવાના હતા, પરંતુ કૈકેયીને મનમાં ગભરાટ થયો, એટલે કે પર્યાકુલા હૃદયા થયા, અને એના કારણે કૈકેયી ચતુર્દશ, કેટલા વર્ષો? 14 વર્ષાણી બોલાઈ ગયું. એના પછી મિત્રો અથવામાં આપે છે કે મૂલાનામ કા ગતિ આસિત, તો મૂલાનામ અધોગતિ આસિત. શું આવશે? અધોગતિ આસિત. જે મિત્રો આગળ તમારે એટલે કે વિવરણાત્મક મિત્રો નોટ લખવાની હતી, યજ્ઞોપવિત અને સુમંત્ર અથવા આવી સુમંત્ર વિશે તમારે નોટ લખવાની હતી. એના પછી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન આપણે કે રિક્ત સ્થાનમાં એટલે ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે. તો અહીંયા આપણે જોઈ લઈએ તો શું આવશે કે વિવાહ સંસ્કારે ખાલી જગ્યા પ્રદક્ષિણા ભવંતી. જવાબ શું આવશે? તો આવશે ચતસ્ર. શું આવશે? ચતસ્ર. એના પછી ચેટસ્ય નામ ખાલી જગ્યા, તો શું આવશે? ચેટસ્ય નામ તો શું હતું? તો હતું કુંભિલક. શું તે? કુંભિલક. એના પછી પુસ્તકમ નિઃશબ્દમ અપી ખાલી જગ્યા વદતી, તો મિત્રો પુસ્તક મિત્રો નિઃશબ્દ એને કરી નાખવામાં આવે છે, છતાં પણ શું કરે છે? હંમેશા સાચું અને સ્પષ્ટ બોલે છે. તો શું આવશે? સુસ્પષ્ટમ. તો જોઈએ આગળ પ્રશ્ન આપણે આગળ. તો મિત્રો આગળ જોઈએ આપણે કે નીચેના આપેલા વિકલ્પોથી યોગ્ય વિકલ્પ પસંદ તમારે લખવાના હતા. મિત્રો અહીંયા આપણે લખવાનો પ્રયત્ન કરીએ. શું છે? તો કે ચક્ષુરાગ કુત્ર આસિત, તો કોકિલેશુ. જવાબ આવશે કોકિલેશુ. એના પછી ગ્રંથ કસ્માત ગ્રંથ ઇતિ, તો આવશે ગ્રંથનાથ. ક જવાબ આવશે. એના પછી આપણે જોઈએ કે મહર્ષિ દયાનંદસ્ય પૂર્વનામ કિમ આસિત, તો હતું મૂલશંકર. શું હતું? મૂલશંકર. એના પછી આપણે આગળ જોઈએ કે કિષ્કિંધા કેશામ નિવાસ, તો કિષ્કિંધા મિત્રો વનૌકસામ. કોનું નિવાસસ્થાન હતું? તો વનૌકસામ. એના પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન આગળ આપ્યો છે કે દિશાયા સમાનતા નામ કિમ, તો વિચારસ્ય સમાનતા. શું આવશે? વિચારસ્ય સમાનતા. વિભાગ સી જોઈએ મિત્રો. તો નીચે આપેલા ગદ્ય ખંડ વાંચીને પ્રશ્ન જવાબ આપવાના હતા. તો મિત્રો તમે ગદ્ય ખંડ પૂરેપૂરો વાંચ્યો હશે, તો આપણે એના પ્રશ્ન જવાબ આપવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો અહીંયા મિત્રો પ્રશ્ન આપ્યા. શું પ્રશ્ન આપ્યો છે? તો પ્રશ્ન આપ્યો છે કે કીદૃશ નૃપ મૂલ્ય ભેદસ્ય કારણ પૃચ્છતી. મિત્રો તો જે રાજા હતા મિત્રો, કેવી કીદૃશ એટલે કેવી રીતે, તો રાજા મિત્રો આશ્ચર્યચકિત થઈ અને જે વણિક હતો, જે પરદેશી હતો, એને પ્રશ્ન જવાબ પૂછી. શું આવશે? તો આશ્ચર્યચકિત આવશે. એના પછી વણિક પ્રથમાયા પુતલિકાયા ક્રિયત મૂલ્યમ કથયતિ, કેટલું બતાવે છે? તો રૂપ્યક માત્ર. હા મિત્રો, જે પહેલી પુત્રી એનું મૂલ્ય કેટલું બતાવે છે? તો ₹1 ફક્ત. એના પછી પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રથમાયા કર્ણે પ્રક્ષિપ્તા સલાકા કુત્ર આગતા, તો કે પહેલા કાનમાં નાખેલી સળી મિત્રો ક્યાં ગઈ? તો દ્વિતીય કર્ણાત બહિર, તો એક કાનમાંથી નાખી બીજા કાનમાં બહાર નીકળી ગઈ. એટલે શું કહે છે કે દ્વિતીય કર્ણાત બહિર્નિગચ્છતિ, બીજા કાનમાંથી નીકળી જાય છે. એના પછી આપણે જોઈએ પ્રશ્ન આગળ. તો શું છે પ્રશ્ન કે કીદૃશ્ય જનસ્ય મૂલ્યમ રૂપક માત્ર ભવતી, એટલે કે મિત્રો કેવા માણસોનું મૂલ્ય ફક્ત ₹1 હોય છે? તો એ જન હિતકરમ વચનમ એકમ કર્ણન શૃણોતી, એટલે કે જે માણસ એક કાનથી જે હિતકાર વચન સાંભળે છે એટલે શૃણોતી, અપરસ્માત એટલે કે બીજા કાનાત એટલે કાનથી બહિષ્ક્રાંતિ એટલે બહાર કાઢે છે, તેવા જે મિત્રો માણસો હોય છે એમનું એકમાત્ર ઉપયોગ હોય છે. આગળ જે પ્રશ્ન આપણે આગળ મિત્રો, તો અહીંયા મિત્રો તમારે શું લખવાનું હતું? સમીક્ષા મિત્રો નોટ લખવાની હતી. કઈ કઈ આપી છે? તો દ્રૌપદીનો યુધિષ્ઠિરને ઉપાલમ અને વિવાહ સંસ્કારનું મહાત્મ્ય એ તમારે લખવાના હતા.
અને ત્રીજો મિત્રો છે કે પુસ્તકની બાબતો વિદ્યાર્થીઓના પ્રતિભાવો કેવા હતા એ તમારે લખવાનું હતું. ત્યારે મિત્રો અહીંયા સંદર્ભ આપ્યા છે. મિત્રો કયા કયા સંદર્ભ છે? તો સંદર્ભ આપ્યા છે કે સર્વતઃ સારમ આદદાત પુષ્પેભ્ય ઇવ સત્પ્રદઃ અને ચાટુસદે ચ ભુક્તેઃ અને દૃષ્ટયા અનપ્રદા અત્ર ભવતી. મિત્રો આ તમારે એના સંદર્ભ સમજાવવાના હતા. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે જોઈએ કે નીચે આપણે વાક્ય મિત્રો છે કોણ બોલે છે એ સુધી લખવાનું હતું. તો જોઈએ આપણે કે એતયોઃ પ્રાચીનતારઃ કાઃ. મિત્રો આ વાક્ય કોણ બોલે છે? તો મિત્રો આ વાક્ય શિષ્ય બોલે છે. કોણ બોલે? શિષ્ય બોલે છે. એના પછી અરે દાસ્યપુત્ર ગ્રીષ્મે, આ વાક્ય મિત્રો કોણ બોલે છે? તો વિદૂષક બોલે છે. કોણ બોલે છે? વિદૂષક. એના પછી સ્વસ્તિ ભવતે, તો આ વાક્ય મિત્રો પુરોહિત બોલે છે. કોણ બોલે છે? પુરોહિત. અને છેલ્લે કાસા વિશિષ્ટા ક્રિયા, તો વાક્ય યજમાન બોલે છે. કોણ બોલે છે? યજમાન. અને છેલ્લે મિત્રો વિભાગ ડી જોઈએ આપણે, તો કે નીચેના આપેલ ફકરો મિત્રો વાંચી પ્રશ્ન જવાબ તમારે લખવાના હતા. તો મિત્રો તમે ફકરો વાંચ્યો હશે બરોબર, અને એના જવાબ આપણે આપવાનો મિત્રો પ્રયત્ન કરીએ. જો મિત્રો શું છે પ્રશ્નો? તો વયે કૃતે કાની ન્યૂન્યાની ભવતી, તો સર્વાણી ધનાની. એના પછી કિંતુ વયે કૃતે કિમ વર્ધેત ઇવ, તો વિદ્યાધનમ. એના પછી કયા એવ માનવસ્ય સન્માનમ ભવતી, તો જેનો વિદ્યામાં પારંગત હોય એટલે વિદ્યામાં. એના પછી સર્વેશ્યામ કર્તવ્યમ કિમસ્તિ, બધા મિત્રો કર્તવ્ય કેવું હોવું જોઈએ? તો સર્વેશ્યામ પરિશ્રમેણ વિદ્યામ પઠેયુઃ ઇતિ કર્તવ્યમ અસ્તિ, આવું આપણું કર્તવ્ય હોવું જોઈએ. એના પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન. તો નીચેના પ્રશ્ન ઉત્તર ગુજરાતી ભાષા મિત્રો આપવાના હતા. તો જોઈએ આપણે આપવાનો પ્રયત્ન કરીએ. જો પ્રશ્ન શું છે? તો પ્રશ્ન છે કે એકલો ખાનાર શું ખાય છે અને શા માટે? તો જવાબ આવશે તો કે એકલો ખાનાર અન્ન નહીં પણ પાપ ખાય છે. શા માટે? તો કારણ કે અન્ન તો વહેંચીને વાપરવાની એટલે કે ખાવાની વસ્તુ છે એટલા માટે. બીજો પ્રશ્ન આગળ છે કે પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? તો મિત્રો પ્રિય વચન બોલનાર સૌનો પ્રિય બને છે અને સર્વ લોકોનો સ્નેહ પ્રાપ્ત કરે છે. એના પછી મિત્રો આગળ જે પ્રશ્ન તો જોઈએ કે દયાનંદે સંન્યાસની દીક્ષા કોની પાસેથી અને કયા સ્થળથી લીધી હતી? તો દયાનંદે મિત્રો સંન્યાસની દીક્ષા વડોદરા જિલ્લાના ચાણોદ નામના ગામમાં નર્મદા નદીના કાંઠે ગુરુ પૂર્ણાનંદ પાસેથી દીક્ષા લીધી હતી. એના પછી મિત્રો જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે રામાનુરાગ શબ્દ છે, શબ્દના કેટલા અર્થ છે અને કયા કયા? તો મિત્રો રાગ જે શબ્દ છે એના બે અર્થ છે. કેટલા છે? બે છે. પહેલો છે કે રામે અનુરાગ, એટલે કે દશરથ પુત્ર રામમાં પ્રેમ એટલે કે રામની ભક્તિ. અને બીજો છે રામાયણ અનુરાગ, એટલે કે સુંદર સ્ત્રી જે હોય છે, રમણીય છે, એની અંદર પ્રેમ. આ એનો અનુવાદ થશે, એટલે કે એનો અર્થ થશે. ત્યાં મિત્રો આગળ જે પ્રશ્ન આપણે જો મિત્રો અહીંયા અર્થ વિસ્તાર તમારે લખવાનો હતો. તો મિત્રો આ અર્થ વિસ્તાર હંમેશા મિત્રો કાવ્ય નંબર 8માંથી પૂછાય છે. એ તમે સરસ રીતે લખ્યો છે. એશ્યામ દેશિતાય સમ પ્રાણઃ જ્ઞાનમ તથા બલમ સૈનિકા રાષ્ટ્ર રક્ષાય તસ્માત રૂપમ તયોમેવ. અથવામાં આપ્યો છે કે આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખમ પરિહરંતી પ્રયો વૈજ્ઞાનિકા સંતિ તસ્માત રૂપમ તયોમેય. આ બંને મિત્રો શેમાંથી છે? તો કાવ્ય નંબર 8માંથી પૂછાય છે. ત્યાં મિત્રો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની હતી. તો ખાલી જગ્યા આપણે પૂરી લઈએ કે તનુનામ અરિષ્ટિમ, તો શું આવશે અહીંયા? દેહી. અરિષ્ટિમ દેહી. એના પછી ધનાનામ ઉત્તમ શું આવશે? તો શ્રુતમ. શું આવશે? શ્રુતમ. અને એના પછી અધ્વની તો શું આવશે? તરવહ. આ પ્રમાણે ખાલી જગ્યા થશે. અને મિત્રો જે નીચે આપેલા જોડકા છે, જે શ્લોકો છે એને યોગ્ય રીતે જોડવાના હતા, તો આપણે જોડવાનો પ્રયત્ન કરીએ. જો શું આવશે? તો મન શીઘ્ર તરમ વાયો ચિંતા બહુતરી તૃણાત, આ પ્રમાણે થશે. એના પછી નો ઉત્સર્પેતન શુષ્યતે સંદીભિ ઇવ સાગર, આ પ્રમાણે થશે. એના પછી અહમ ઇવ વિના ભેદમ હિતમ અષ્ટૌ પ્રકૃવર્તે. અને છેલ્લું છે યથા કાષ્ટમય હસ્તિ ય ચ ચર્મમય મૃગ, આ પ્રમાણે જોડકા થશે. તે મિત્રો આપણે આગળ જોઈએ પ્રશ્ન. જો શું છે પ્રશ્ન મિત્રો? ઈ ભાગમાં જોઈએ આપણે તો કે પહેલાં તમારે પરિચયાત્મક નોંધ લખવાની હતી, જે તમે સારી રીતે લખી છે મિત્રો. એકદમ સરસ પૂછાય છે મિત્રો. રામાયણ વિશે તમારે લખવાનું હતું, મૃચ્છ કટિકમ લખવાનું હતું અને હિતોપદેશ તમારે લખવાનું હતું. ત્યારબાદ મિત્રો ન્યાય સમજાવવાના હતા. કયા કયા છે? તો રજ્જુ સર્પ ન્યાય અને અગ્નિશાખા ન્યાય, બંને પણ સરસ રીતે આવડે એવા હતા. એના પછી મિત્રો અહીંયા વિકલ્પો આપ્યા છે. વિકલ્પો આપ્યા છે, તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો શું આવશે જુઓ. તો વિકલ્પોમાં મિત્રો શું છે? તો વિકલ્પો આપ્યા છે કે જે વિષમાં માણસનું જીવન ખતમ કરવાની શક્તિ છે, તે જ વિષમાં માણસના જીવનને બચાવી લેવાની પણ શક્તિ છે. તો આ બાબત મિત્રો સમજાવી મિત્રો કયો ન્યાય વપરાય છે? તો એને મિત્રો વપરાય છે કંટક વિઘ્ન ન્યાય. કયો આવશે? ઓપ્શન સી, કંટક વિઘ્ન ન્યાય વપરાય છે. તે મિત્રો આગળ જોઈએ પ્રશ્ન આપણે. તો જો શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે જ્યાં કોઈ પણ પાત્રતા જ ન હોય ત્યાં વસ્તુ પહોંચાડવામાં આવે તો તે વસ્તુ બિનઉપયોગી બની રહે છે. કયો ન્યાય બાબત સૂચન કરે છે? તો આવશે ઉસર વૃષ્ટિ ન્યાય.
ક્યાં આગળ આવશે? ઓશવૃષ્ટિ ને વપરાશે. એના પછી ગુણાયંતે દોષ્યાહ સૃજનવદને દુર્જનમુખે આ પંક્તિ મિત્રો કયો છંદ છે? તો આ પંક્તિ મિત્રો છંદ છે શિખરણી છંદ બનશે. કયો છે? શિખરણી છંદ. એના પછી જવાબ આવશે જતો તું ખાલી જગ્યા મુદીરિતમ જરૌ. જો કયા છંદનું લક્ષણ છે? તો આવશે વંશસ્થનું લક્ષણ. કયું છે? વંશસ્થ છંદનું લક્ષણ છે. એના પછી મિત્રો જોઈએ આગળ આપણે કે જ્યાં વિરોધ ન હોય તેમ છતાં જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે ત્યાં કયો અલંકાર બને છે? તો મિત્રો ત્યાં અલંકાર બને છે વિરોધ અલંકાર બને છે. એના પછી આપણે આગળ જોઈએ તો જો આગળ શું આપ્યું છે કે કેશવમ પતિતમ દ્રષ્ટવા પાંડવા હર્ષમ આગતા. આ પંક્તિ મિત્રો કયો અલંકાર બને છે? તો મિત્રો આની અંદર અલંકાર બને છે શ્લેષ અલંકાર બને છે. કયો છે? શ્લેષ અલંકાર બને છે. ત્યારબાદ આચાર્ય કાશ્યપના પ્રસિદ્ધ ગ્રંથના મિત્રો શું છે? તો હશે કાશ્યપ સંહિતા. કયો આવશે? કાશ્યપ સંહિતા આવશે. અને આગળ પ્રશ્ન જોઈએ કે દેવતાઓના વૈદ મિત્રો કોણ છે? તો જો આવશે અશ્વિની કુમારો. કોણ છે? અશ્વિની કુમારો છે. અને જ્યોતિષને શાનું અંગ માનવામાં આવે છે? તો જ્યોતિષને વેદનું અંગ માનવામાં આવે છે. અને છેલ્લો મિત્રો પ્રશ્ન છે કે બૃહદ સંહિતા ગ્રંથના રચયિતા મિત્રો કોણ છે? તો આવશે વરાહ મિહિર. કોણ આવશે? વરાહ મિહિર. તો મિત્રો આ પ્રમાણે આપણે આ પેપરનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન પૂરું કરીએ છીએ. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય ને યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી અને એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.